तेरा मंगल तेरा मंगल सबका मंगल हो। जिस जननी ने जन्म दिया वो जननी का मंगल हो। पाला पोसा और पढ़ाया और वो पिता का मंगल हो। इस जग के सब दुखियारे प्राणी का मंगल हो। जल में थल में और गगन में, जल में थल में और गगन में सब प्राणी सुखिया हो। अंतर मन की गांठ टूटे सब अंतर निर्मल हो। निर्भय हो निर्भैर बने, निर्भय हो निर्भैर बने सधन निरामय हो। दृश्य अदृश्य सभी जीवों का मंगल हो। राग द्वेष और मोह मिट जाए, राग द्वेष और मोह मिट जाए, शील समाधि हो। शुद्ध धम्म धरती पर जागे, शुद्ध धम्म धरती पर जागे, पाप पराजित हो। इस धरती के तर दिन में कण कण में धम्म समोई। शुद्ध धम्म जन जन में जागे, घर घर में शांति समोई। मेरा मंगल सबका मंगल हो।
નાથ છે પણ જ્યાં ક્યાંય ગળાને ખેંચ નથી પડતી. અડધું અમે ગાતા હોય ને અડધું સાઉન્ડ ગાતું. હા, અમે પૂરું કરીએ તો હવે નવા સાઉન્ડ આવશે. અહીંથી હું ગાય ને અડધું એટલે અડધું સાઉન્ડ ગાય. વાહ વાહ. પણ એટલી જનમેદ નહીં જ્યારે ઉપસ્થિત થઈ છે એટલે માતાઓની હાજરીને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. તાળીઓ પડાય એવું કોઈને ટેવ નહીં પડી જાય. હા, ઘણા એટલે તાળીઓ ના પડે કે ટેવ પડી જાય તો એટલે ટેવ નહીં પડે તમ તારે તાળીઓ પડાય. ઘણો સમય થઈ ગયો છે ત્યારે મને ભલામણ પણ જે છે હું પેલા યાદ કરી લઉં. વળી પાછો ભૂલી જાય તો વિશ્વ મારું ન કીધું. મારી એક ઉપાધિ છે 1 કિલો વજન તો એમ જ ઉતારી દે મારું. આંબેડકર ચળવળ અભિયાન કે જે છે ઘણા વર્ષોથી જાતિ તોડો સમાજ જોડો ની મુહિમ ચલાવી રહ્યો છે. આંબેડકર ચળવળ અભિયાન તથા મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ચતુર્થ સામૂહિક વિવાહ સમારોહ તારીખ 19/5/2024 ના રોજ વ્રત ટેનામેન્ટની બાજુમાં સરજો હાઈસ્કૂલ સામે ચાંદખેડા અમદાવાદ મુકામે રાખેલ છે. જેઓને સાથ સહકાર આપવા મંચ ઉપરથી આ તમામ ભલામણ કરી રહ્યા છે એમના કાર્યને આવકારીએ છીએ. ત્યારે એક છંદથી આજના કાર્યક્રમની મેં 17 દિવસમાં હર વખતે હું નક્કી કરતો કે આ ગાવું પણ ગવાનું જ નહીં, પણ આ જ ગાવું છે. जो समाज अपना इतिहास नहीं जानते वो अपना भविष्य नहीं बना सकते. इतिहास ने सतत वागड़વો જોઈએ. એમાંથી રહી ગયેલી ભૂલોને શોધવી જોઈએ. ભૂલમાંથી શીખો લઈ અને ભવિષ્યનું નિર્માણ કરવું જોઈએ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે ત્યાગી સુખો સંઘર્ષ ખેડી અને હું ન્યાય કરનારો હતો, ભૂતકાળમાંથી શીખ લઈ અને ભાવિનો ઘડનારો હતો અને પરિવારને પડતો કરી હું પીડિતને પડકારતો. મારા પરિવારમાં મેં ધ્યાન નથી દીધું. મારો રાજરત્ન રમેશ ગંગાધરને રમામાં મેં ધ્યાન નથી દીધું. બાબા સાહેબ કહે છે કે પરિવારને પડતો કરી
હું પીડિતને પડકારતો. ભીમરાવ પૂછે આપને એમાં સ્વાર્થ શું મારો હતો? એમાં કોઈ મારો સ્વાર્થ હતો? તમને પૂછે છે. આજ 133મી બાબા સાહેબના જન્મોત્સવ ઉજવવા માટે જનમેદની ભારત વર્ષની જ્યારે એકત્રિત થઈ છે ત્યારે બાબા સાહેબ આ તમામને પૂછે છે કે આમાં મારો કોઈ સ્વાર્થ હતો? અને જો તમારો જવાબ એવો હોય કે ના બાબા સાહેબનો સ્વાર્થ નહોતો તો તમે કેમ સ્વાર્થ ગોતતા ફરો છો? તો તમે શા માટે સ્વાર્થ ગોતો છો? મને આમ કરો તો હું આવું, મને આમ રાખો તો રહું, મને પ્રમુખ બનાવો તો આવું, હું ડોનેશન આપું પણ આમ કરો તો આ કરું. આ શા માટે? મને ટિકિટ આપો. હમણાં એક જણો મારી પાસે આવ્યો કે મારો કાકો ઉભવાનો છે, મિશનભાઈ ધ્યાન દેજો. તારા કાકાને તારી કાકી પાસે ઉભા નથી દેતી, એ ચૂંટણીમાં ઉભો. તારા કાકાને ગરીબ की थाली में पुलाव नजर आया है, गरीब की थाली में पुलाव नजर आया है, लगता है मेरे देश में चुनाव आया है, लगता है मेरे देश में चुनाव आया. કહી દો તમારે કેવા એટલું કહી દો. ક્યાં દેવું છે તમારે? તમારથી થાય એટલું કહી જ દેવો. કેમ કે તમારું દેવું તો નથી. અને અમે પાછા બધા એક દિવસ માટે કુવામાંથી બહાર નીકળતા માણસો ફરી પાછા અમે અમારા ઘરમાં હમાઈ જાશું. અમે બોલવા વાળા માણસો નથી એટલે તમારું હાલે છે. આ બાબા સાહેબ કહે છે વિધવા બને મુંડન કરે પતિ ત્રાસ દેનારો હતો. બેનોને સંબોધન કરતા બાબા સાહેબ કહે છે બધા નીકળી જાય. 14મી એપ્રિલ આવે એટલે તમામ હાથમાં હાર લઈને નીકળી જશે. યુવાનો જશે, નેતાઓ જશે, મારા જેવા સાહિત્યકારો જશે, બધા જશે, બહેનો જશે. ત્યારે બાબા સાહેબ તમામને કંઈક ને કંઈક કહે છે પણ આપણે સાંભળતા નથી ને. અમે સંભળાવી દઈએ. અમે સાંભળવા વાળા નહીં, અમે તો સંભળાવી દઈએ. બાકી તમામને કહે છે એમ આ માતાઓ જ્યારે હાથમાં ફૂલહાર લઈ અને બાબા સાહેબને વધાવવા માટે નીકળો છો ને ત્યારે બાબા સાહેબ માં એનો તમને કહે છે. માતાઓ બાબા સાહેબ તમને કહે છે કે હે બેન તને આમાંથી બહાર લઈ આવવા માટે મારે કેવડો સંઘર્ષ કરવો પડ્યો છે એ તને ખબર છે? અને ફરી પાછું તારે ત્યાં જ જવું છે, એ દલદલમાં જવું છે જ્યાં તારું શોષણ થાય, એ દલદલમાં જવું છે કે ત્યાં તારું સ્વાભિમાન નથી જળવાતું, જ્યાં તારી ઉપર અત્યાચાર થાય છે. શા માટે તું આ બેડીઓમાં ફરી બંધાવવા માંગે છે? માન તો તને છોડાવી છે તોય તને એ બેડીઓ ગમે છે? એ વ્યવસ્થા તને ગમે છે જે તારું શોષણ કરે? જે ઘરમાં એક મહિલા જાગૃત હોય ને એ ઘરમાં કોઈના બાપની તાકાત નથી કે કોઈ વ્યસની ઘરમાં કરી જાય. એક મહિલા જાગૃત હોય તો. પણ જ્યારે મહિલા આંખ આડા કામ કરી દે ને એટલે પછી પુરુષને આઝાદી મળી જાય. હા બાકી એક પુરુષ એની પત્ની સિવાય કોઈથી નથી બીતો. આ એક નક્કી વાત છે. અને કોઈ એમ કહેતો હોય કે મને મારી પત્નીને બીક નથી લાગતું તો એ ખોટો છે. આ બહુ હકીકત છે. એ પત્નીથી જ બી, એના બાપથી ન બીતો હોય ને પત્નીથી બી. ખાલી આમું જોઈને ને તો ઊભો થઈ જાય. આમાં ઘણા પુરુષ બેઠા છે, ઘણી માતાઓ બહેનો મહિલાઓ બેઠી છે. ઈ આ બાજુ એનો ધણી બેઠો હશે અને આ બાજુ એની ધણીયાણી એટલે પતિ પત્ની આમ બેઠા હશે એટલે ઈ એકબીજા સામું જોતા હશે. એટલે એમાં જેવા 12 વાગે ને એટલે એની પત્ની આમ કે આમ કેવા એટલે ઓલો ઊભો થઈ જાય. ઈ એમને કહી શકે બેહું, ઈ ઊભો જ થાય. સાંભળજો. પછી કદાચ ને પતિ એમ કહે ને અને પત્ની હલે ને તો એ બેઠો જ રહી જાય નહીં. એટલી બીક છે ભાઈ, એમનો નથી. બાબા સાહેબ એને સંબોધન કરતા કહે છે तो हम हर किस्म का सकते हैं.
એમ કહે ને કે ગીતથી શું થાય, ગીતથી શું થાય? અરે ગીતથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ત્રણેય કદાચ ને 21, 22, 23, 24 વર્ષના જવાનડા નીકળી ગયા હતા અને બિસ્મિલની કલમ આલી હતી. બિસ્મિલની ન્યા કોઈ એમ કહે ને કે કવિતાથી શું થાય તો સાંભળો, બિસ્મિલની કવિતા ન્યા આલી. અને બિસ્મિલની જ્યારે સરફરોશી કી તમन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, वक्त आने पर तुझे बता देंगे ये आसमां, वक्त से पहले क्या बताए क्या हमारे दिल में है सरफरोशी की. આ પંક્તિ ભગતસિંહના કાને પડીને એટલે એને ફાંસીને બીક ન લાગે સાહેબ. સરફરોશી કી તમન્ના અને ચુમીન લટકી ગઈ ભગતસિંહ જેવા હજારો. સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ. અને ભગતસિંહને જેથી કહેવામાં આવ્યું કે ભગત છેલ્લી ઈચ્છા છે તારી કોઈ? તો કે હા છે. તો કે શું ઈચ્છા છે? તો કે તમે ઉતાવળ કરો. હે, એક બાજુ બિસ્મિલની કવિતાઓ ગવાય છે, એક બાજુ એમ કહેવાય છે કે ભગત તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી, એક બાજુ કાનમાં ધીમા ધીમા અવાજ પડે છે કે વક્ત આને પર તુજે બતા દેગે એ આસમાં, એક બાજુ એમ કહેવાય છે કે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી અને ભગતસિંહ કહે છે કે આ છે. તો કે શું છે તારી છેલ્લી ઈચ્છા? તો કે એક જ છે, તમે ઉતાવળ રાખો, ઝડપ રાખો, તમે મોડું કરો માં, તમે ઉતાવળ રાખો. અરે ભગત, આવી ઈચ્છા કરાય? તમારે તો બસ ફાંસી આપવાની જ છે, ઉતાવળ છે નહીં. તો કે બસ મારી આ છેલ્લી જ ઈચ્છા છે, તમે ઉતાવળ રાખો, ઝડપ રાખો. પણ કારણ માત્ર એટલું જ છે, તમે ઝડપ રાખો, ઉતાવળ રાખો. ઝડપથી આ ફાંસીના માચડે એક ભગત ટીંગાઈને મરી જાય અને હજારો ભગત ભારતમાં જન્મ લઈ લે, હજારો ભગત ભારતમાં જન્મ લઈ લે. આ જે ક્રાંતિકારી એ શબ્દ કાનમાં પડે છે. शब्द से શું નથી થારો, શબ્દ આર है शब्द पार है, शब्द की ढकढेरिया शब्द में से शब्द पारखे वही गुरुदेव हमें लिया. કે જેને પકડી લીધું છે જે જોતું બીએમ સાહેબ ને એક જોરદાર તાળીઓથી બધાઓ. જેને પકડી લીધું છે અને જીવન સમર્પિત કર્યું છે. વિધવા બને, મુંડન કરે અને તારો પતિ તને ત્રાસ દેનારો હતો, બે કોથળી મારીને રોજ આપણે હારે ઝઘડો કરતો, આવી પરિસ્થિતિ હતી. વિધવા બને, મુંડન કરે, પતિ ત્રાસ દેનારો હતો. આ પિતાની સંપત્તિમાં ભાગ શું તારો હતો? કઈ હતું તમારું? કઈ અસ્તિત્વ હતું? બાબા સાહેબ કહે છે તો કે નહીં, અત્યારે વિધવા પુનઃલગ્ન, અત્યારે 33% મહિલા અનામત, અત્યારે પિતાની સંપત્તિમાં અડધો અધિકાર. આ કોઈ ચમત્કારથી થયું છે? આ કોઈ ચમત્કારની દેન છે? દેનો આ તમને આજે હું બોલું છું સમજાય છે? હા, એ ડોકું તો હલાવે છે, વાંધો નથી, બાકી આમ જ હલાવે, આમ હલાવે છે. ડોકા તો હલાવે પણ આ બધી અલગ અલગ સ્ટાઇલમાં હલતા હતા. હવે આ મળે, બાકી આ મળે. માતા તો કે આતી હે, પિતા તો કે પિતા હે. વાહ. વિધવા બને, મુંડન કરે, પતિ ત્રાસ દેનારો હતો. પિતાની આ સંપત્તિમાં ભાગ શું તારો હતો? એમાં ભાગ શું તારો હતો? કાયદાની કલમો લખી હું મનોને પડકારતો. આખું સામ્રાજ્ય મનુવાદ હોય, મનુસ્મૃતિમાં આખું ભારત વર્ષ હાલતું હોય, એને સામું મેં પડકાર કર્યો તો તારા સામું.
એક બાજુ આખી વ્યવસ્થા અને એક બાજુ બાબા સાહેબ, એક બાજુ આખી વ્યવસ્થા અને મનુસ્મૃતિ હાથમાં લઈ અને દિવાળી ચાપી દીધી સાહેબ, હળગાવી દીધી. ના જોઈએ જે મહિલાઓનું શોષણ કરે એ વ્યવસ્થામાં નથી હોતી. લખી હું મનુને પડકાર તો ભીમરાવ પૂછે આપને એમાં સ્વાર્થ શું મારો હતો, એમાં સ્વાર્થ શું મારો હતો, એમાં સ્વાર્થ શું મારો હતો, એમાં સ્વાર્થ શું. સાધુ મૂળદાસ એમ કહે છે, સાધુ મૂળદાસ મનોહરદાસ સોલંકી હજી એના ભજનોમાં કહે છે કે હજી અમે એ દાદર નગર હવેલી વિસ્તાર તરફ જાય અને અરબી સમુદ્રની સામો હજી હું 2 કલાક બેઠો રહું છું કે મારો અવાજ સાંભળીને હમણાં બાબા સાહેબ નથી પાછા આવશે. તો અત્યાચારની હદ તો વટવા દે, ફરી કોઈ ફૂલન હાથમાં બંદૂક લઈને આવશે. ગણાવે હજી કોઈ ચૌદાર તળાવ તો ફરી વીર મેઘ માયા માથું દેવા આવશે. જડી દે અમારું દીક્ષિત વાણિયા લખે છે. દીક્ષિત વાણિયાની આ પંક્તિ છે. ભગવાન દેતા આંગણે ને કોણ પૂછનારો હતો, તારા બાપના રોટલા ખાઈએ છીએ તો ન ગમે તો તારે ઘરે રહેવાય. એમ કે જેથી આજથી તું તને એવું હોય ને કે બાબા સાહેબે શું કર્યું તો ફરી એકવાર તારા ડોકમાં તો કોળીઓ ટીંગાડી લેજે, તારા કમરમાં એક વખત હાવણો બાંધી લેજે અને આ 42 ડિગ્રીમાં અમદાવાદની બજારમાં નીકળજે. તને ખબર પડે કે તારા બાપે તારા માટે શું કરી દીધું છે સાહેબ, શું કરી દીધું છે. સંસદ સભ્ય ક્યાં ભાઈ આ 13 અનામતમાંથી તું એક આવે છે એ જ કે કોઈ બીજો? આ 2 સાંસદની અનામતમાંથી તું આવે છે એ જ કે કોઈ બીજો? જો બીજો હોય તો તારી હિંમતને સલામ છે. જો આમાંથી બહાર તું આવતો હોય તો તારી હિંમતને વિશેષ સલામ કરે છે. પણ આ 13 માંથી તું આવતો હોય ને તો એ મારા બાપના દીધેલા બલિદાનનું પરિણામ છે. તારા બાપની પેઢી નથી, એ તારા બાપની પેઢી નથી. રિઝર્વેશન એટલે હું પ્રતિનિધિત્વ એટલે શું કે અમારો અવાજ સંસદ સુધી નહીં પહોંચે, અમારો અવાજ ધારાસભા સુધી નહીં પહોંચે એટલે અમારો અવાજ તારે બનવાનું છે. પણ તું તો ચમચો બની ગયો, ચમચો, અને આ ચાપલુસી કરવા માંડ્યો. તારે તો મારું અવાજ બનવાનું હતું. બાબા સાહેબે એ વ્યવસ્થા અમારા માટે મૂકી છે, તારા બાપની પેઢી ભરવા માટે નહીં. અને સમજાશે આ એવું નથી કે થાશે, અમારો હક છે. અમે એના સંતાનો છે કે જેથી અમને હક નહોતો આપ્યો ને તેથી અમે જટિલ લીધા હતા, તો આ તો અમને હક દઈ દીધા છે. અમે તમારા કાચલા પકડીને બહાર લઈ આવશું સાહેબ, બીજી વાત નહીં આવે. હા,
देर लगेगी लेकिन होगा। તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ। સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે, પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ। એ ખરેખર ભગવાન જ છે। અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ। ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે। માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ। આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો।